ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યા છે મોત, સરકાર કહે છે સાચવજો. રાજ્યમાં સતત વધતું ચાંદીપુરા વાયરસનું સંકટ. સાબરકાંઠા, અરવલ્લી સહિત 7 જિલ્લામાં પગપેસારો. તો વધુ એક બાળકીનું પંચમહાલમાં મોત. રાજ્યમાં કુલ 9 બાળકોના મોતથી ફફડાટ. ગુજરાતમાં સતત વધતું ચાંદીપુરા વાયરસનું સંકટ. મહેસાણાના વેઠા ગામના બાળકનું અમદાવાદ સિવિલમાં મોત. ચાંદીપુરાની શક્યતાએ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો હતો. દાભલા ગામમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ. દાભલા ગામના બાળકને સારવાર માટે વડનગર ખસેડાયો. તંત્રએ બંને ગામમાં હાથ ધરી સર્વેલન્સની કામગીરી. ચાંદીપુરા વાયરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004થી 2006 અને 2019માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 7 બાળકોના મોત થયા છે. ગઈકાલે સાંજે હિંમતનગરમાં એક બાળકનું આ વાયરસને કારણે મોત નીપજ્યું હતું. આ સાથે હવે સંક્રમણના શંકાસ્પદ કેસ વધીને 12 થઈ ગયા છે. એક તરફ લોકોમાં આ જીવલેણ વાયરસથી સતત ફફડાટ ફેલાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ ગુજરાત સરકાર કહે છે ડરવાની જરૂર નથી. શું છે ચાંદીપુરા વાયરસના લક્ષણો? ચાંદીપુરા વાયરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલિટીસ છે. એન્સેફાલિટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે. ચાંદીપુરા વાયરસ પરિવારનો સભ્ય ગ્રામીણ વિસ્તારોમાં ચેપનું વધુ જોખમ ધરાવે છે. તે મોટે ભાગે બાળકોને અસર કરે છે અને શરૂઆતમાં ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણોનું કારણ બને છે. તેનો ચેપ મચ્છર અને અમુક પ્રકારની માખીઓના કરડવાથી ફેલાય છે. ચેપના ગંભીર કિસ્સાઓમાં તીવ્ર એન્સેફાલિટીસ, મગજમાં બળતરા થઈ શકે છે. ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું? આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બાળકોને આ ચેપી રોગથી સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવા જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળો. મચ્છર, માખીઓથી બચો. ચેપના લક્ષણો વિશે જાણવું અને સમયસર સારવાર મેળવવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. ચાંદીપુરા વાયરસનો ચેપ ખૂબ જ દુર્લભ હોવાથી તેની હજુ સુધી કોઈ યોગ્ય સારવાર નથી. જો કે ચેપની સમયસર તપાસ અને સારવાર શરૂ કરવાથી તે ગંભીર બનવાનું અને મગજને લગતી વિકૃતિઓ થવાનું જોખમ ઘટાડી શકે છે.